1986માં જોગેશ્વર એક સરકારી દફતરમાં બિલિંગનું કામ કરતો હોય. એક દિવસે એક કરપ્ટ વકીલ એની પાસે આવે છે અને પોતાના બિલ ઉપર સાઇન કરાવવા માંગે છે. પરંતુ જોગેશ્વરને એમાં કંઈક ઝોલઝાલ લાગે છે એટલે એ સાઇન નથી કરતો. થોડા દિવસ બાદ વકીલ પાછો આવે, આ વખતે ₹20 લઈને. જોગેશ્વરને રિશ્વત આપવાની ટ્રાય કરતો હતો, પરંતુ જોગેશ્વરે 100 ઝાટકીને કહી દીધું કે તારા બિલમાં કંઈક પ્રોબ્લેમ છે, જ્યાં સુધી એ સરખું નહીં થાય ત્યાં સુધી હું સાઇન નહીં કરું, અને આજ પછી આ રિશ્વત આપવાની હિંમત નહીં કરતો. વકીલને લાગ્યું ખોટું, એણે બદલો લેવાનું નક્કી કર્યું. હવે 24 ઓક્ટોબર 1986ના દિવસે જ્યારે જોગેશ્વર ઘરે જતો હોય ત્યારે અશોક નામનો એક વ્યક્તિ પાછળથી આવે છે અને જોગેશ્વરના ખીચામાં બે 50-50ની નોટ મૂકી દે છે. જોગેશ્વર જોયે કે શું છે એ પહેલા સામેથી બે પોલીસવાળા અને સિવિલ ડ્રેસમાં બે ઓફિસર આવીને જોગેશ્વરને પકડી લે છે રિશ્વત લેવાના આરોપમાં. આ બધું જ પેલા વકીલનો પ્લાન હતો. જોગેશ્વર ઉપર કેસ ચાલુ થાય છે રિશ્વતખોરીનો. એને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનો પગાર પણ અડધાથી ઓછો થઈ જાય છે. હવે આની અસર એના પરિવાર ઉપર થઈ. એના છોકરાઓનું ભણતર છૂટી ગયું. એની પત્ની જે બીમાર હતી એ દવાઓની અછતને કારણે મૃત્યુ પામી. અને જોગેશ્વર ઉપર રિશ્વતખોરીનો આરોપ હતો એટલે બીજી કોઈ પણ કંપની એને લેવા માટે તૈયાર ન હતી. જોગેશ્વર અને એનો પરિવાર માત્ર ન્યાયના ભરોસે હતા અને આખરે એને ન્યાય મળે છે. સત્યનો વિજય થાય છે 9 સપ્ટેમ્બર 2024માં. જી હા, કેસ ચાલુ થયાના 39 વર્ષ બાદ જોગેશ્વર હવે 83 વર્ષનો થઈ ગયો છે. જોગેશ્વર અને એના પરિવારને બધું સહન કરવું પડ્યું માત્ર એક ખોટા કેસને કારણે. હવે એની માત્ર એટલી જ ડિમાન્ડ છે કે સરકારને એટલું કહે છે કે હવે જેટલો પગાર મારો કાપ્યો છે એટલો તો પાછો આપો. કેસ જ્યારે જીત્યા ત્યારે જીત્યા.